નમસ્કાર મિત્રો, એજ્યુકેશન અપડેટ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં કોન્સ્ટેબલની એક્ઝામ માટેના મોડલ પેપરનો ત્રીજું મોડલ પેપર જોઈશું, જેમાં સિલેબસ આધારિત 100 પ્રશ્નોનો અભ્યાસ કરીશું, જે તમારી આવનારી કોન્સ્ટેબલની એક્ઝામ માટે ખૂબ જ ઉપયોગી રહેશે। તો વિડીયોને શરૂથી અંત સુધી જોજો અને વિડીયો પસંદ આવે તો લાઈક જરૂરથી કરજો। ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને પોલીસની એક્ઝામ આપનાર તમારા દરેક મિત્રો સુધી શેર પણ કરી લેજો। તો જોઈએ મોડેલ પેપર નંબર 3। પ્રશ્ન નંબર 1 છે, ઈસરો એટલે કે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન એ તાજેતરમાં સપ્ટેમ્બર 2016માં એકી સાથે કેટલા ઉપગ્રહ એટલે કે સેટેલાઇટ સ્પેસમાં મોકલ્યા? તો સાચો જવાબ છે ઓપ્શન બી 8। પ્રશ્ન નંબર 2, કુસ્તીમાં ઓલિમ્પિકમાં મેડલ જીતવાવાળી પ્રથમ ભારતીય મહિલા કોણ છે? તો સાચો જવાબ છે ઓપ્શન બી સાક્ષી મલિક। પ્રશ્ન નંબર 3, પેરા ઓલિમ્પિક ગેમ્સ 2016માં તાજેતરમાં દીપા મલિકે કઈ રમતમાં મેડલ જીતેલ છે? તો સાચો જવાબ છે ઓપ્શન બી શોર્ટપુટ એટલે કે ગોળા ફેંક। પ્રશ્ન નંબર 4, કયા પ્રથમ ભારતીય પેરા ઓલિમ્પિકમાં 2 ગોલ્ડ મેડલ જીત્યા? તો જવાબ છે ઓપ્શન એ દેવેન્દ્ર ઝાઝરિયા। પ્રશ્ન નંબર 5, રાષ્ટ્રીય રમતોમાં ગુજરાત સૌથી વધારે 10 ગોલ્ડ મેડલ ક્યારે જીત્યું? તો જવાબ છે ઓપ્શન ડી 2015 કેરાલા। પ્રશ્ન નંબર 6, રિયો ઓલિમ્પિક 2016માં 100 મીટર દોડમાં ગોલ્ડ મેડલ જીતનાર ઉસેન બોલ્ટ કયા દેશનો વતની છે? જવાબ છે ઓપ્શન બી જમૈકા। પ્રશ્ન નંબર 7, તાજેતરમાં નવી દિલ્હી ખાતે યોજાયેલ યોગાની આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું ઉદ્ઘાટન કોણે કર્યું? તો જવાબ છે ઓપ્શન બી ઉપરાષ્ટ્રપતિ શ્રી હામિદ આન્સારી। પ્રશ્ન નંબર 8, 2016ના વિમ્બલ્ડન ટેનિસ ચેમ્પિયનશિપમાં પુરુષોની વિમ્બલ્ડન ટ્રોફી કોણે જીતી? તો જવાબ છે ઓપ્શન એ એન્ડી મરે। પ્રશ્ન નંબર 9, ફ્રેન્ચ ઓપન ટેનિસ ચેમ્પિયનશિપ 2016માં મિક્સ ડબલનો ખિતાબ કોણે જીત્યો? તો જવાબ છે ઓપ્શન એ લિએન્ડર પેસ અને માર્ટિના હિગિસ। પ્રશ્ન નંબર 10, નીચેનામાંથી કયું લીપ વર્ષ નથી? સાચો જવાબ છે ઓપ્શન બી 1800। પ્રશ્ન નંબર 11, યોગ્ય વિકલ્પ પસંદ કરી શ્રેણી પૂરી કરો। 3, 4, 9, 6, 27, 8 અને ખાલી જગ્યા। તો સાચો જવાબ છે ઓપ્શન સી 81। પ્રશ્ન નંબર 12, સમસંબંધને આધારે યોગ્ય વિકલ્પ પસંદ કરો। મકાન તો દિવાલ, દેશ તો ખાલી જગ્યા। સાચો જવાબ છે આન્સર ઓપ્શન એ સરહદ। પ્રશ્ન નંબર 13, એક સ્ત્રીએ પુરુષને આંગળી ચીંધીને કહ્યું કે તેના ભાઈનો પિતા એ મારા દાદાનો એકમાત્ર પુત્ર છે, તો સ્ત્રીનો પુરુષ સાથે શો સંબંધ હશે? તો જવાબ છે ઓપ્શન એ પુરુષની બહેન છે। પ્રશ્ન નંબર 14, જો 1 જાન્યુઆરી 2014ના રોજ બુધવાર હોય તો 1 જાન્યુઆરી 2015ના રોજ કયો વાર હશે? તો જવાબ છે ઓપ્શન સી ગુરુવાર। પ્રશ્ન નંબર 15, 10 માણસો એક કામ 10 દિવસમાં પૂરું કરે છે, જો કામ 1 દિવસમાં પૂરું કરવું હોય તો કેટલા માણસો જોઈએ? તો જવાબ છે ઓપ્શન સી 100। પ્રશ્ન નંબર 16, કઈ સંખ્યા સૌથી મોટી છે? તો જવાબ છે ઓપ્શન એ -10। પ્રશ્ન નંબર 17,
1000 ગુણ્યા 0.05 ગુણ્યા 0.01 ગુણ્યા 100 જવાબ છે આન્સર સી 50. પ્રશ્ન નંબર 18 400 + 50 + 3000 - 200 + 6 સાચો જવાબ છે 3256. પ્રશ્ન નંબર 19 ભારતનો નાગરિક ઓસ્ટ્રેલિયામાં જઈ ખૂન કરીને ભારત પરત આવી જાય છે. ભારતમાં આવ્યા બાદ આ ગુનાની જાણ થાય છે. જવાબ છે ઓપ્શન આન્સર બી સાથે ભારતમાં જે સ્થળે તે મળી આવે તે સ્થળની અદાલતમાં ભારતીય ફોજદારી ધારા હેઠળ ટ્રાયલ ચાલશે. પ્રશ્ન નંબર 20 ભારતીય ફોજદારી ધારા અન્વયે ગેરકાયદેસર મંડળીમાં ન્યૂનતમ કેટલા સભ્યો હોવા જોઈએ? તો જવાબ છે ઓપ્શન એ 5. પ્રશ્ન નંબર 21 અને બ જાહેર સ્થળે એકબીજા સાથે મારામારી કરી જાહેર શાંતિનો ભંગ કરે છે. નીચેના પૈકી તેઓ કયા ગુના માટે જવાબદાર ઠરી શકે? સાચો જવાબ છે ઓપ્શન બી બખેડો. પ્રશ્ન નંબર 22 ભારતીય ફોજદારી ધારો ઘડવામાં કોનું પ્રદાન રહેલ છે? તો જવાબ છે ઓપ્શન સી લોર્ડ મેકોલે. પ્રશ્ન નંબર 23 ભારતીય ફોજદારી ધારો અન્વયે ગુનાહિત કાવતરામાં ન્યૂનતમ કેટલા વ્યક્તિ હોવા જોઈએ? તો જવાબ છે ઓપ્શન એ 2. પ્રશ્ન નંબર 24 બને પાઇપથી પગ પર ફટકો મારે છે. પરિણામે બને પગે ફ્રેક્ચર થાય છે તથા તેને 2 દિવસ હોસ્પિટલમાં સારવાર લેવી પડે છે. અહીં કયા ગુના માટે જવાબદાર ઠરશે? તો જવાબ છે ઓપ્શન બી ગંભીર ઈજા. પ્રશ્ન નંબર 25 ભારતીય ફોજદારી ધારામાં કેટલી કલમો છે? તો જવાબ છે ઓપ્શન બી 1 થી 511. પ્રશ્ન નંબર 26 ખૂન માટેની ભારતીય ફોજદારી ધારા અન્વયની સજાની જોગવાઈ કઈ કલમમાં છે? તો જવાબ છે ઓપ્શન ડી 302 આઈપીસી 302. પ્રશ્ન નંબર 27 ઘરેણાની ચોરી કરવાના ઈરાદાથી ઘરેણાની પેટી તોડે છે પરંતુ પેટીમાં ઘરેણા નથી. અહીં ખાલી જગ્યા. તો જવાબ છે આન્સર બી ચોરી કરવાનો પ્રયત્નમાં ગુના માટે જવાબદાર છે. પ્રશ્ન નંબર 28 બની માલિકીના બળદને મારી નાખે છે. અહીં ભારતીય ફોજદારી ધારા હેઠળ કયો ગુનો કરે છે? તો આન્સર સી બિગાડ. પ્રશ્ન નંબર 29 નીચેનામાંથી કઈ ભારતીય બંધારણ માન્ય ભાષાઓની યાદી નથી? તો સાચો જવાબ છે આન્સર સી રાજસ્થાની. પ્રશ્ન નંબર 30 ભારત દેશના બંધારણીય વડા જવાબ છે આન્સર બી ભારતના રાષ્ટ્રપતિ. પ્રશ્ન નંબર 31 ભારતમાં રાજ્યના રાજ્યપાલ એટલે કે ગવર્નરની નિમણૂક કોણ કરે છે? તો જવાબ છે આન્સર ડી ભારતના રાષ્ટ્રપતિ. પ્રશ્ન નંબર 32 ભારતીય બંધારણમાં પ્રસ્તાવનામાં સમાજવાદી શબ્દ કયા સુધારાથી ઉમેરવામાં આવ્યો છે? તો જવાબ છે આન્સર સી 42મો સુધારો 1976. પ્રશ્ન નંબર 33 નિમ્નલિખિત પૈકી કઈ અખિલ ભારતીય સેવા નથી? તો આન્સર ડી ભારતીય વિદેશ સેવા. પ્રશ્ન નંબર 34 ભારતીય બંધારણમાં કયા અનુચ્છેદ હેઠળ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ શકે છે? તો આન્સર સી અનુચ્છેદ 356. પ્રશ્ન નંબર 35 રાજ્યસભાના વર્તમાનમાં સભાપતિ કોણ છે? ક્વેશ્ચન નંબર 35માં રાજ્યસભાના વર્તમાન સભાપતિ જેઓ હાલમાં વેંકૈયા નાયડુ જે કરપ્શન છે. પ્રશ્ન નંબર 36 ભારતમાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે લાયકાત ન્યૂનતમ વય કેટલી છે? તો આન્સર સી 35 વર્ષ.
પ્રશ્ન નંબર 37 હાઈકોર્ટની બંદી પ્રત્યક્ષીકરણ એટલે કે હેબેસ કોર્પસ રીટની સત્તા બંધારણના અનુચ્છેદ કયા અનુચ્છેદ મુજબ છે? તો જવાબ છે ઓપ્શન બી અનુચ્છેદ 226. પ્રશ્ન નંબર 38 સૌર પરિવારનો સૌથી મોટો ગ્રહ કયો છે? તો આન્સર બી ગુરુ. પ્રશ્ન નંબર 39 રિક્ટર એટલે કે રીચર માપક્રમ શું માપે છે? આન્સર બી ભૂકંપની તીવ્રતા. પ્રશ્ન નંબર 40 કયા પ્રકારના ખડકો પ્રાથમિક કે મૂળ ખડકો છે? આન્સર ડી આગ્નેય. પ્રશ્ન નંબર 41 સૌથી વધુ સખત ખનિજ કઈ છે? તો આન્સર બી હીરો. પ્રશ્ન નંબર 42 સૂર્યના પારજાબલી કિરણોને શોષી લેનાર કયો વાયુ છે? ઓપ્શન બી ઓઝોન. પ્રશ્ન નંબર 43 કયા સાધનથી ભેજના પ્રમાણની આપોઆપ નોંધ લેવાય છે? તો જવાબ છે આન્સર એ હાઇગ્રોમીટર. પ્રશ્ન નંબર 44 ભારતનો સંતરી એટલે શું? તો જવાબ છે ઓપ્શન ડી હિમાલય પર્વત. પ્રશ્ન નંબર 45 કયા શહેર પાસેથી ભારતનો પ્રમાણ સમય નક્કી થયેલો છે? તો જવાબ છે આન્સર બી અલ્હાબાદ. પ્રશ્ન નંબર 46 1024 બીટ બરાબર? ઓપ્શન ડી એક પણ નહીં. પ્રશ્ન નંબર 47 WAN નું પૂરું નામ લખો. તો જવાબ છે આન્સર સી વાઇડ એરિયા નેટવર્ક. પ્રશ્ન નંબર 48 નીચેનામાંથી કયો વિકલ્પ ઇન્ટરનેટ સાથે સંબંધિત છે? આન્સર એ URL. પ્રશ્ન નંબર 49 નીચેનામાંથી કયો વિકલ્પ ઇન્ટરનેટ શોધ એન્જિન નથી? ઓપ્શન ડી કિંગ. પ્રશ્ન નંબર 50 ઈમેલમાં CCનો અર્થ શું છે? તો આન્સર સી કાર્બન કોપી. પ્રશ્ન નંબર 51 ખાલી જગ્યા એ ઓપરેટિંગ સિસ્ટમનું નામ નથી? તો જવાબ છે આન્સર ડી એપલ. પ્રશ્ન નંબર 52 વિદ્યાર્થીઓના નામ સરનામા કમ્પ્યુટરમાં સ્ટોર કરવા માટે કયા સોફ્ટવેરનો ઉપયોગ થાય છે? તો જવાબ છે ઓપ્શન ડી SS. પ્રશ્ન નંબર 53 OCRનું પૂરું નામ? જવાબ છે આન્સર એ ઓપ્ટિકલ કેરેક્ટર રેગ્નિશન. પ્રશ્ન નંબર 54 PDFનો અર્થ થાય છે? આન્સર સી પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ. પ્રશ્ન નંબર 55 ઇન્ટરનેટના સંદર્ભમાં ISPનું આખું નામ ખાલી જગ્યા થાય? તો જવાબ છે આન્સર એ ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર. પ્રશ્ન નંબર 56 રામકૃષ્ણ મિશનની સ્થાપના કોણે કરેલ છે? તો જવાબ છે આન્સર સી સ્વામી વિવેકાનંદ. પ્રશ્ન નંબર 57 સન 1526 ઈમાં પાણીપતનું પ્રથમ યુદ્ધ કોના વચ્ચે થયેલ? જવાબ છે આન્સર ડી બાબર તથા ઇબ્રાહિમ લોદી વચ્ચે. પ્રશ્ન નંબર 58 મધ્યકાલીન ભારતમાં મુહમ્મદાબાદ તરીકે પ્રસિદ્ધ સ્થળ હતું? આન્સર ડી ચાંપાનેર. પ્રશ્ન નંબર 59 જલિયાવાલા બાગ ક્યાં સ્થિત છે? તો જવાબ છે આન્સર બી અમૃતસર. પ્રશ્ન નંબર 60 બનારસ હિન્દ વિશ્વવિદ્યાલયના સંસ્થાપક કોણ હતા? તો જવાબ છે આન્સર બી મદન મોહન માલવીયા. પ્રશ્ન નંબર 61 ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા? તો જવાબ છે આન્સર એ વિલિયમ બેન્ટિંગ. પ્રશ્ન નંબર 62 ભારતમાં થોલોસોફિકલ સોસાયટીની સ્થાપના કોણે કરી હતી? તો જવાબ છે આન્સર સી એની બેસન્ટે. પ્રશ્ન નંબર 63 ઇન્ડિકા પુસ્તકના રચયિતા છે? જવાબ છે આન્સર ડી મેગેસ્થનીજ. પ્રશ્ન નંબર 64 1853માં ભારતમાં સૌપ્રથમ રેલવે લાઇનની શરૂઆત
કયા બે સ્ટેશન વચ્ચે થયેલ? તો આન્સર બી, મુંબઈ અને થાણે. પ્રશ્ન નંબર 65. જે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે તે વ્યક્તિને તે માટેના કારણોની જાણ કરવી. જવાબ છે આન્સર સી, ફરજિયાત છે. પ્રશ્ન નંબર 66. પત્ની, સંતાનો અને માતા પિતાના ભરણપોષણ માટેનો હુકમ કરવાની જોગવાઈ CRPCની કઈ કલમમાં છે? તો જવાબ છે આન્સર સી, CRPC કલમ 125. પ્રશ્ન નંબર 67. CRPC કલમ 107 અનુસાર સંબંધિત વ્યક્તિને સુલેહ શાંતિ જાળવવા માટેની મહત્તમ મુદત શું છે? જવાબ છે આન્સર સી, 1 વર્ષ. પ્રશ્ન નંબર 68. CRPCની જોગવાઈઓ અનુસાર નીચેનામાંથી કયા અધિકારી પાસેથી આદેશ મેળવીને નોન કોગ્નિઝેબલ ગુનાની તપાસ કરી શકાય? તો જવાબ છે આન્સર ડી, જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ. પ્રશ્ન નંબર 69. CRPCના પ્રબંધો અનુસાર ફરારી માટેના જાહેરનામાની મુદત કેટલા દિવસની હોય છે? તો જવાબ છે આન્સર ડી, 30 દિવસ. પ્રશ્ન નંબર 70. CRPCના પ્રબંધો સંદર્ભે તહમતનામાનો હેતુ શું છે? તો જવાબ છે આન્સર સી, આરોપીને ગુના અંગેની જાણ કરવી. પ્રશ્ન નંબર 71. દસ્તાવેજની વ્યાખ્યામાં નીચેનામાંથી કઈ બાબતનો સમાવેશ થાય છે? જવાબ છે આન્સર ડી, ઉપરના તમામ એટલે કે શિલાલેખ, ધાતુપત્ર, મુદ્રિત સામગ્રી. પ્રશ્ન નંબર 72. ગૌણ એટલે કે સેકન્ડરી પુરાવો નીચેનામાંથી કયા સંજોગોમાં રજૂ કરી શકાય? તો જવાબ છે આન્સર ડી, ઉપરના બધા સંજોગોમાં, એટલે કે જ્યારે મૂળ દસ્તાવેજનો નાશ થઈ ગયો હોય, જ્યારે મૂળ દસ્તાવેજ સામા પક્ષકાર પાસે હોય, જ્યારે મૂળ દસ્તાવેજ ખોવાઈ ગયો હોય ત્યારે. પ્રશ્ન નંબર 73. હકીકત એટલે કે ફેક્ટ શબ્દમાં નીચેનામાંથી કઈ બાબતનો સમાવેશ થાય છે? તો જવાબ છે આન્સર ડી, ઉપરના તમામ. કોઈ વ્યક્તિ અમુક શબ્દ બોલ્યો, કોઈ વ્યક્તિએ કંઈક સાંભળ્યું અથવા જોયું, કોઈ વ્યક્તિએ અમુક પ્રતિષ્ઠા હોય. પ્રશ્ન નંબર 74. ઇન્સાફી કાર્યવાહીના કયા તબક્કે સૂચક પ્રશ્ન પૂછવામાં આવે છે? તો આન્સર સી, ઉલટ તપાસ સમયે. પ્રશ્ન નંબર 75. ભારતના પુરાવાના કાયદા સંદર્ભે નીચેનામાંથી સહતહમતદાર કોને ગણી શકાય? તો જવાબ છે આન્સર ડી, ગુનામાં સાથ આપનાર કે ભાગીદાર. પ્રશ્ન નંબર 76. ભારતના પુરાવાના કાયદાની કલમ 32(1) અન્વયે કરવામાં આવેલ મરણોત્તર નિવેદન ડાઇંગ ડિક્લેરેશન નીચેનામાંથી કઈ કાર્યવાહીમાં ગ્રાહ્ય ગણાય છે? તો આન્સર સી એટલે કે એ અને બી, દીવાની કાર્યવાહીમાં, બી ફોજદારી કાર્યવાહીમાં. પ્રશ્ન નંબર 77. ભારતના પુરાવાના કાયદા સંદર્ભે સરતપાસ એટલે શું? તો જવાબ છે આન્સર સી, સાક્ષીને બોલાવનાર પક્ષકાર દ્વારા તેની તપાસ. પ્રશ્ન નંબર 78. પાણીની ઘનતા સૌથી વધુ હોય છે? તો આન્સર ડી, 4 સેલ્સિયસ પર. પ્રશ્ન નંબર 79. શુદ્ધ પાણીના pHનું પ્રમાણ કેટલું હોય છે? તો જવાબ છે આન્સર બી, 7.0. પ્રશ્ન નંબર 80. હાઇડ્રોજનને સળગાવવાથી શું બને છે? તો જવાબ છે આન્સર ડી, પાણી. પ્રશ્ન નંબર 81. કૃત્રિમ વરસાદ માટે શાનો ઉપયોગ થાય છે? તો જવાબ છે આન્સર બી, સિલ્વર આયોડાઇડ. પ્રશ્ન નંબર 82. લોહીના દબાણ માપવાના સાધનને શું કહે છે? તો જવાબ છે આન્સર સી, સિગ્મોમેનોમીટર. પ્રશ્ન નંબર 83. કયું જોડકું ખોટું છે? તો જવાબ છે આન્સર સી, પિચ્યુટરી ઇન્ટ્રોજન. પ્રશ્ન નંબર 84. કયો પદાર્થ કાર્બનથી બનેલો નથી? તો જવાબ છે આન્સર સી, ચાંદી. પ્રશ્ન નંબર 85. લાફિંગ ગેસ તરીકે ઓળખાય છે? જવાબ છે ઓપ્શન બી, નાઇટ્રસ ઓક્સાઇડ. પ્રશ્ન નંબર 86. કયા રોગકારક વીજાણુના કારણે કમળો થાય છે? જવાબ છે આન્સર એ, હેપેટાઇટિસ.
પ્રશ્ન નંબર 87 2020ની ઓલિમ્પિક રમતો કયા શહેરમાં યોજાનાર છે? જવાબ છે આન્સર એ ટોક્યો. પ્રશ્ન નંબર 88 ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ કોણ છે? તો જવાબ છે આન્સર એ જસ્ટિસ આર સુભાષ રેડ્ડી. પ્રશ્ન નંબર 89 ધોળાવીરા ગુજરાતમાં કયા જિલ્લામાં આવેલ છે? તો જવાબ છે આન્સર સી કચ્છ. પ્રશ્ન નંબર 90 જય જય ગરવી ગુજરાત કાવ્યના કવિ કોણ છે? તો જવાબ છે આન્સર બી નર્મદ. પ્રશ્ન નંબર 91 એક નોટિકલ માઇલ બરાબર? આન્સર એ 1.85 કિલોમીટર. પ્રશ્ન નંબર 92 ભારતની પ્રજા અતિ પ્રાચીન યુગથી પર્યાવરણ પ્રેમી રહી છે એમ શા પરથી કહી શકાય? જવાબ છે આન્સર ડી વૃક્ષ પ્રેમથી. પ્રશ્ન નંબર 93 ધાતુની શોધ નહોતી થઈ ત્યારે શેમાંથી બનાવેલા પત્રો વાસણોનો ઉપયોગ થતો હતો? તો જવાબ છે આન્સર એ માટીમાંથી. પ્રશ્ન નંબર 94 પાટણના પટોળાની કલા કયા રાજવીના સમયમાં વિકાસ પામી હતી? તો જવાબ છે આન્સર એ સિદ્ધરાજ જયસિંહના. પ્રશ્ન નંબર 95 નૃત્યના દેવાધિદેવ કોણ હતા? તો જવાબ છે આન્સર એ નટરાજ. પ્રશ્ન નંબર 96 મોઢેરાનું સૂર્ય મંદિર ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? તો જવાબ છે આન્સર એ મહેસાણા. પ્રશ્ન નંબર 97 દેલવાડાના જૈન મંદિરો કયા રાજ્યમાં આવેલા છે? જવાબ છે આન્સર સી રાજસ્થાન. પ્રશ્ન નંબર 98 મનોવિજ્ઞાનની કઈ શાખા સામાજિક પરિસ્થિતિમાં વ્યક્તિના વર્તનને સમજવાનો પ્રયત્ન કરે છે? તો જવાબ છે આન્સર એ સમાજલક્ષી. પ્રશ્ન નંબર 99 કુદરતના જે સર્જનમાં ચેતનાનો સંચાર થતો હોય તેને શું કહેવાય? તો જવાબ છે આન્સર સી સજીવ. પ્રશ્ન નંબર 100 કઈ શૈલીમાં ઉછરેલા બાળકો સહકારની ભાવના વગરના હોય છે? તો જવાબ છે આન્સર સી લાડ લડાવાની. તો મિત્રો આશા રાખું છું કે વિડીયો તમારી માટે ઉપયોગી રહેશે. વિડીયોને લાઈક કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. આભાર.